હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. બધા મજામાં હશો? બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘન પદાર્થની અંદર ક્ષતિ જોઈ મિત્રો. બરાબર. તો ઘન પદાર્થની અંદર ક્ષતિના મુખ્ય બે પ્રકારો છે, એક બિંદુ ક્ષતિ અને બીજી રેખા ક્ષતિ. ઘન પદાર્થમાં લેટિસમાં કોઈ એક બિંદુમાં ખામી હોય, કોઈ એક પરમાણુ અણુ કે આયનમાં ખામી હોય, કોઈ એક લેટાઈસ સ્થાનમાં ખામી હોય, તેને બિંદુ ક્ષતિ કહેવાય. અથવા ઘન પદાર્થની અંદર બિંદુઓની આખી હરોળ ખામીયુક્ત હોય, આખી હરોળ અનિયમિત હોય તો એને રેખા ક્ષતિ કહેવામાં આવે. એટલે ક્ષતિના મુખ્ય બે પ્રકાર, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. જેમાં રેખા ક્ષતિ આપણે ભણીએ છીએ એ રેખા ક્ષતિના ત્રણ પ્રકાર છે મુખ્ય: બિન તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. ખ્યાલ આવી ગયો? એમાં આપણે સૌથી પહેલી ચર્ચા મિત્રો કરી ગયા તત્વયોગમિતિ ક્ષતિની. તત્વયોગમિતિ ક્ષતિના બે પ્રકાર: રિક્ત ક્ષતિ કે જેમાં ઘન પદાર્થની અંદરથી પરમાણુઓ અથવા લેટાઈસ સ્થાન પોતાનું સ્થાન છોડીને જતા રહીએ, ઘનતામાં ઘટાડો થાય હે ને. અને બીજી છે એને આંતરાલીય ક્ષતિ કહેવાય, એટલે કે જે પદાર્થના અણુઓ છે એ પોતાનું સ્થાન છોડી અને બીજા જ્યાં ચાર ગોળા ભેગા થતા હોય એની વચ્ચેની જગ્યામાં આંતરાલીય સ્થાનમાં જોડાઈ જાય, જેને કહેવામાં આવે આંતરાલીય ક્ષતિ. આ જે બંને ક્ષતિ છે એ તો સામાન્ય પદાર્થમાં આપણે જોઈ, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. પણ આ જ બંને ક્ષતિને બે વૈજ્ઞાનિક એવા શોર્ટકી અને ફ્રેન્કલ, એમણે શું કર્યું કે આ જ બંનેને આયનીય પદાર્થોની અંદર સમજાવી. તો આયનીય પદાર્થમાં જ્યારે આપણે આ બે ક્ષતિ સમજીએ છીએ ત્યારે શોર્ટકી ક્ષતિ અને આ ફ્રેન્કલ ક્ષતિ બની જાય છે. શોર્ટકી એટલે રિક્ત ક્ષતિ, જેમ પદાર્થની અંદરના ઘન પદાર્થની અંદરના પરમાણુ અણુ આયનો કે લેટેસ્ટ સ્થાન એને છોડીને જતા રહી છે, એવું શોર્ટકીએ કીધું કે આયોનિક પદાર્થની અંદર પણ આવું થાય, જેમ કે NaCl, KCl, આવા બધા પદાર્થો. બરાબર. અને ફ્રેન્કલ ક્ષતિ એટલે AgI, AgBr. એક યાદ રાખજો મિત્રો, એક બહુ અગત્યની વાત યાદ રાખજો, ફ્રેન્કલ અને શોર્ટકીનો મેં તફાવત લખાવ્યો હતો તમને, પણ એની અંદર AgBr છે ને બે પ્રકારની ક્ષતિ ધરાવે. અપવાદ છે, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. AgBr બંને પ્રકારની ક્ષતિ ધરાવે છે. ZNS તો ફ્રેન્કલના ઉદાહરણો છે. તો આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા છીએ, ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ. ખ્યાલ આવી ગયો? બીજો પ્રકાર જે છે બિંદુ ક્ષતિનો બીજો પ્રકાર, જેને કહેવામાં આવે અશુદ્ધિ ક્ષતિ. શું કહેવામાં આવે? બિંદુ ક્ષતિનો બીજો પ્રકાર એટલે એને શું કહેવામાં આવે મિત્રો? અશુદ્ધિ ક્ષતિ. યાદ રાખજો. બરાબર. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ પિગલિત NaCl માં થોડો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 રહેલો હોય તો સ્ટ્રોન્શિયમ +2 આયનો દ્વારા NaCl ના Na+ આયનોનું વિસ્થાપન થાય અને ક્ષતિનું નિર્માણ થાય છે. અને આ ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો આપણે એમ કહીએ કે તમારી પાસે NaCl છે, જો ધ્યાન આપજો. બરાબર. NaCl, તો NaCl નો કમ્પાઉન્ડ આપણે અહીં વિચારી લઈએ. ધારો કે આ પ્રમાણે આપણી પાસે NaCl છે, આપણે અહીં કહીએ કે અહીં Na+, બરાબર, Cl-, Na+, Cl-, આવું છે. બરાબર. આ આપણો પિગલિત NaCl છે ધારો કે, જેમાં Na અને Cl ના પરમાણુઓ તમને જોવા મળે છે.
ચાલો, હવે સપોઝ આપણે એમ કહીએ કે જો આની અંદર ક્યાંક સ્ટ્રોન્શિયમની અશુદ્ધિ હોય, આ SrCl2 થોડા ઘણા પ્રમાણની અંદર રહેલો હોય, તો એ શું કરશે? તો એ સ્ટ્રોન્શિયમ આયનો છે ને એને આયનોનું અંદરના Na+ નું વિસ્થાપન કરશે. હવે સ્ટ્રોન્શિયમનો ચાર્જ જોજો મિત્રો, તમે સ્ટ્રોન્શિયમનો ચાર્જ કેટલો છે? તો Sr+2 ચાર્જ છે, એટલે 2 વીજભાર થયો. હવે એક સ્ટ્રોન્શિયમ અંદર દાખલ થાય, આની આજુબાજુમાં ક્યાંક સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ અહીં રહેલી છે, અહીંયા ક્યાંક સપાટી પર, અને હવે અંદર જાય તો સ્ટ્રોન્શિયમ +2 છે, 2 વીજભાર ધરાવે. એને અંદર જવું હોય તો અંદરના 2 સોડિયમને કાઢવા પડે ને, કારણ કે એક સોડિયમનો ચાર્જ તો +1 થયો. જો સોડિયમ અંદર સ્ટ્રોન્શિયમ +2 અંદર જાય ને એક જ સોડિયમ બહાર કાઢો તો ચાર્જનું અનબેલેન્સ થાય, તો આમાં પોઝિટિવ ચાર્જ વધી ગયો. એટલે કેટલા સોડિયમને દૂર કરવા પડે? 2 સોડિયમને દૂર કરવા પડે. એટલે એક ધારો કે આપણે અહીંથી સોડિયમ દૂર કરીએ, બરાબર, અને બીજો સોડિયમ છે એ આપણે અહીંથી દૂર કરીએ, બરાબર. એટલે સ્ટ્રોન્શિયમ +2 નો એક આયન NaCl ના 2 Na+ આયનો નું વિસ્થાપન કરે છે. સ્ટ્રોન્શિયમ +2 નો એક આયન NaCl ના 2 Na+ નું વિસ્થાપન કરે છે. એટલે આ 2 જગ્યાએથી દૂર કર્યા સોડિયમ અને એક જગ્યાએ સ્ટ્રોન્શિયમ ગોઠવાઈ ગયો. સ્ટ્રોન્શિયમ +2 છે તો એ તો કાંઈ 2 જગ્યાએ ગોઠવાઈ ન શકે, કારણ કે એક જ છે, સ્ટ્રોન્શિયમ તો એક જ છે, બરાબર, ચાર્જ +2 છે. એટલે એક સ્થાન છે એ ઓટોમેટિક કેવું જોવા મળશે? ખાલી જોવા મળશે. અને આ ખાલી જોવા મળે ને, આ પ્રકારની ક્ષતિને કહેવામાં આવે, આ જે ખાલી આપણને જોવા મળ્યું એ પ્રકારની ક્ષતિને કહેવામાં આવે અશુદ્ધિ ક્ષતિ. આને જ શું કહેવામાં આવે મિત્રો? અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે, યાદ રાખજો, બરાબર. તો આ જ થઈ ગઈ આપણી અશુદ્ધિ ક્ષતિ, યાદ રાખવાનું છે. અને બીજું તમારા મિત્રો આના ઉદાહરણોની અંદર યાદ રાખવાનું, બરાબર, કે કેડમિયમ ક્લોરાઇડ CdCl2, બરાબર, CdCl2 અને AgCl તેના ઉદાહરણો. આના ઉદાહરણોની અંદર તમારે યાદ રાખવાનું છે CdCl2 અને AgCl, તો યાદ રાખવાનું છે તમારે. ખ્યાલ આવી ગયો? એટલે અને બીજું કે જેટલા ખાલી સ્થાનો આવશે આની અંદર, બરાબર, ખાલી આ ખાલી સ્થાન આવ્યું ને, અને રિક્ત સ્થાન કહેવાય, તો આની સંખ્યા એ ઉમેરેલા ધન આયનની સંખ્યાને સમાન હોય છે. એક નાખશો તો એક સ્થાન, હજી ધારો કે હું બીજો નાખું તો 2 સોડિયમ જશે, 2 સોડિયમ જશે એટલે એકની જગ્યાએ ગમે 2માંથી એકની જગ્યાએ સ્ટ્રોન્શિયમ બેસી ગયો, એક સ્થાન ખાલી થયું. એટલે એક નાખશો તો એક સ્થાન, એક નાખો તો એક સ્થાન. એટલે એક એ પણ વસ્તુ છે, બરાબર, કે તમે કહી શકાય કે ભાઈ ઉત્પન્ન થયેલ રિક્ત એટલે કે ખાલી સ્થાન, ઉત્પન્ન થયેલ રિક્ત સ્થાન, ખાલી સ્થાન એ ઉમેરેલા ધન આયન ને સમાન હોય છે. ઉમેરેલા ધન આયનને સમાન હોય, જેટલા ધન આયન તમે અંદર ઉમેરો છો એ પ્રમાણમાં ખાલી સ્થાન જોવા મળે છે. તો મિત્રો આ હતો આપણો બિંદુ ક્ષતિનો બીજો પ્રકાર. પહેલા પ્રકારમાં તત્વયોગમિતિમ 2 પેટા પ્રકારો, રિક્ત ક્ષતિ, આંતરાલીય, રિક્ત ઉપરથી સોટકી, આંતરાલીય ઉપરથી ફ્રેન્કલ. અહીંયા શું છે? બીજો પ્રકાર અશુદ્ધિ, આને કોઈ પેટા પ્રકાર છે નહીં. જ્યારે ઘન પદાર્થની અંદર એના આયનોનું વિસ્થાપન થાય અને બીજી કોઈ અશુદ્ધિ આમાં અંદર ઘૂસે અને એક જગ્યાએ ખાલી સ્થાન રચાય તો એને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે NaClમાં સ્ટ્રોન્શિયમની અશુદ્ધિ રહેલી હોય ત્યારે સ્ટ્રોન્શિયમ Na+ આયનોનું વિસ્થાપન કરે અને પોતે ગોઠવે, અને કોઈ એક Na+ નું સ્થાન છે ત્યાં ખાલી સ્થિતિ સર્જાય, રિક્ત સ્થિતિ, તો આને ક્ષતિ કહેવામાં આવે. તો આ પ્રકારની ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે. તો મિત્રો આ આપણે યાદ રાખવાનું છે. આ છે આપણી અશુદ્ધિ ક્ષતિ, બીજો પ્રકાર.
ત્યાર પછી હવે આપણે જવું છે ત્રીજો પ્રકાર, બિંદુ ક્ષતિનો ત્રીજો પ્રકાર. બિંદુ ક્ષતિનો ત્રીજો પ્રકાર એટલે એને કહેવામાં આવે બિન તત્વયોગમિતિ ક્ષતિ. શું કહેવામાં આવે મિત્રો? બિન તત્વયોગમિતિ ક્ષતિ. બિંદુ ક્ષતિનો ત્રીજો પ્રકાર અને સારો પ્રકાર છે. બિન તત્વયોગમિતિ ક્ષતિ. બરાબર, જોઈ છે આપણે. જો બિન તત્વયોગમિતિ ક્ષતિ શું કહેવા માંગે છે. ઓકે, તો બિન તત્વયોગમિતિ ક્ષતિની હવે મિત્રો આપણે ચર્ચા કરવી છે. બરાબર, બિન તત્વયોગમિતિ ક્ષતિ. બિન તત્વયોગમિતિ ક્ષતિની અંદર સૌથી બે પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે જેને કહેવામાં આવે છે ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ. જોઈએ મિત્રો કેવી રીતે ધાતુ વધારો ક્ષતિ થાય છે. તો આની અંદર તો સૌથી પહેલા યાદ રાખજો કે NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. સિમ્પલ છે આની અંદર કે જ્યારે NaCl ને સોડિયમની બાષ્પ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બાષ્પનું ઓક્સિડેશન થઈ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બાષ્પનું ઓક્સિડેશન થાય એટલે સોડિયમની બાષ્પમાં સોડિયમનું ઓક્સિડેશન થાય એટલે એને પ્લસ આયનો મળે તથા Na પ્લસ આયનો NaCl ના ઋણ આયન Cl માઇનસ ની સાથે જોડાય છે. જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન એ Cl માઇનસ એટલે એને આપણા ઋણ આયનનું સ્થાન કહેવાય ને, એનાયનનું સ્થાન એ એનાયનિક સ્થાન કૌંસમાં Cl માઇનસ પર ગોઠવાય છે. બરાબર, જેને F કેન્દ્ર કહે છે અથવા એનું બીજું નામ છે ફારબેન્ઝેન્ટર. ઓકે, સેન્ટર, ફારબેન્ઝેન્ટર સેન્ટર યાદ રાખજો. કદાચ જેડબલ્યુ નીટમાં કદાચ આ પ્રમાણે આપણને આવી શકે ફારબેન્ઝેન્ટર સેન્ટર. અને જે પદાર્થના રંગ માટે જવાબદાર છે. રંગ માટે જવાબદાર છે. જોઈએ મિત્રો, દાખલા તરીકે આ પ્રમાણની રચના છે કે અહીંયા દાખલા તરીકે આ બધા NaCl ના આયનો છે. જોઈએ મિત્રો, બરાબર. Na અને Cl નથી લખતો પણ નેગેટિવ પોઝિટિવ લખવું એટલે તમે સમજી જશો કે ધારો કે આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. ચાલો આવું છે. બરાબર,
ચાલો આવું છે, આટલા જ આપું છું. હવે દાખલા તરીકે શું થયું, આ સોડિયમ ક્લોરાઇડ છે બરાબર, આ આપણી પાસે છે NaCl. હવે આ સોડિયમ ક્લોરાઇડને તમે સોડિયમની બાષ્પ સાથે ગરમ કરો. સોડિયમની બાષ્પ સાથે ગરમ કરીએ એટલે શું થાય, સૌથી પહેલાં તો સોડિયમની બાષ્પ ઓક્સિડેશન પામે બરાબર, એટલે Na ની જે બાષ્પ છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને Na+ ની અંદર કન્વર્ટ થઈ જશે, 1 ઇલેક્ટ્રોન માઇનસ આમાં કન્વર્ટ થઈ ગયું. હવે એ શું કરે તો કે એ અહીંથી ગમે ત્યાંથી આ નેગેટિવ આયનને ઋણ આયનને ખેંચે. સોડિયમ તો શું કરે, નેગેટિવ આયનને ખેંચે. એ નેગેટિવ આયન આપણો આ અને ઓલો સોડિયમમાંથી આવેલો સોડિયમ, એટલે આ નેગેટિવ આયન જોજો, આ નેગેટિવ એટલે કે Cl- અહીંથી આવેલો બરાબર, જેને આપણે અલગ દર્શાવીએ. હાલ તો આવી રીતે આ Cl- બરાબર અહીંથી આવેલું છે અને માંથી આવેલો સોડિયમ, એટલે એનું આ રીતે દર્શાવવું જો, આ પ્લસ, એ બે અહીં જોડાઈ ગયા, એટલે NaCl ની જોડી તો અહીં થઈ ગઈ બરાબર, નવી. હવે મિત્રો જોજી આની અંદર તો કે આની અંદર ઓલું ઇલેક્ટ્રોન છે આ ફરતો ફરતો, એ અહીંયા આવી ગયો. ઇલેક્ટ્રોન છે એ ફરતો ફરતો આ સ્થાન રોકી લીધું, મુક્ત ઇલેક્ટ્રોને. આને કહેવામાં આવે ફાર્બેન સેન્ટર અથવા F કેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે, F કેન્દ્ર. આ છે એ આપણું F કેન્દ્ર છે જે રંગ માટે જવાબદાર છે. તો આ રીતે મિત્રો તમને ખબર પડી કે ભાઈ આની અંદર NaCl ની અંદર સોડિયમ, જો Cl તો અહીંથી જ આવેલો, આ Cl કોઈ નવો નથી, બહારથી નથી આવેલો, એ તો એનો નેનો છે, પણ ધન આયન બહારથી આવ્યો, બાષ્પમાંથી આવ્યો આવડો, આ જે છે એ બહારનો છે, આ તો એનો નેનો પોતાનો જ છે, ખાલી સ્થાન બદલાયું છે, ધન આયન બહારનો છે. એટલે આમાં ઇન્સોલ્ટ ઉમેરો કોનો થયો, આ તો પોતાનો જ હતો, ધન આયનનો ઉમેરો થયો ને બરાબર. એટલે આ પ્રકારની ક્ષતિને ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે છે. અહીં માત્ર Na આયનો, Cl તો એનો નેનો પોતાનો, Cl તો ખાલી સ્થાન જ બદલાયું, પણ સોડિયમ આવ્યો ઉમેરાય છે માટે તેને ધાતુ વધારો ક્ષતિ કહે. એટલા માટે મિત્રો આને શું કહેવામાં આવે છે, ધાતુ વધારો ક્ષતિ, જે તમારે યાદ રાખવાનું છે. અને આ જ પ્રમાણે તમારી પાસે દાખલા તરીકે LiCl હોય, યાદ રાખજો મિત્રો, આ જ પ્રમાણે જો LiCl હોય, લિથિયમ ક્લોરાઇડ માં લિથિયમનો જો વધારો હોય બરાબર, જાંબલી રંગ, અને દાખલા તરીકે KCl હોય તો એમાં પોટેશિયમનો વધારો. એક જ મિનિટ મિત્રો, લિથિયમમાં આવશે આછો ગુલાબી, યાદ રાખજો, લિથિયમમાં આછો ગુલાબી, અથવા હું ગુલાબી લખું છું, ગુલાબી રંગ, અને આની અંદર જે છે એ જાંબલી રંગ દર્શાવે છે. અને NaCl આ જ કારણે, સોડિયમના કારણે થોડોક પીળાશ પડતો તમને જોવા મળે છે. આ ધાતુ વધારાના કારણે સોડિયમ અંદર વધારે ગયો ને એટલે પીળાશ પડતો દેખાડે. MCQમાં પૂછાય, લિથિયમનો વધારો આછો ગુલાબી રંગ દર્શાવે અને પોટેશિયમનો વધારો આછો જાંબલી રંગ દર્શાવે છે. આ બે મહત્વની વસ્તુ છે, MCQમાં તમને પૂછાય એવી વસ્તુ છે. તો આ છે મિત્રો આપણી ધાતુ વધારો ક્ષતિ. ખ્યાલ આવી ગયો તમને બરાબર? આમાં કાંઈ નથી, ધાતુ વધારો, ખાલી આ ક્ષતિની અંદર શું થાય છે તો કે ભાઈ તમે જ્યારે આમાં શું થાય કે લિથિયમ ક્લોરાઇડને લિથિયમની બાષ્પારે ગરમ કરવાનું. તો લિથિયમ ક્લોરાઇડને જ્યારે લિથિયમની બાષ્પારે ગરમ કરો એટલે ઓલો લિથિયમ શું પામે? ઓક્સિડેશન પામે. અને લિથિયમ ઓક્સિડેશન પામે ને લિથિયમ પ્લસમાં કન્વર્ટ થાય. એ લિથિયમ પ્લસ આમાં અંદરના કોઈ પણ જો આપણો ક્લોરાઇડ છે Cl એને ખેંચી નીચે જોડાઈ જાય, આવી રીતે નીચે જોડાઈ જાય. અને જ્યાં ઋણ આયન જ્યાંથી નીકળ્યો છે ત્યાં ઓલા લિથિયમ પ્લસમાંથી આ ઇલેક્ટ્રોન છે એ ત્યાં જોડાઈ જાય, જેને F કેન્દ્ર કહેવામાં આવે છે, રંગ માટે જવાબદાર હોય છે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, આને કહેવામાં આવે છે ધાતુ વધારો ક્ષતિ, જે આપણે યાદ રાખવાની છે વ્યવસ્થિત. ખ્યાલ આવી ગયો? તો આ તો આપણો પહેલો પ્રકાર બિન તત્વયોગમિતિનો ધાતુ વધારો ક્ષતિ. હવે આપણે જોવું છે ધાતુ ઉણપ ક્ષતિ.
હવે જોવાનું છે મિત્રો આપણે ધાતુ ઉણપ ક્ષતિ. બિન તત્વ યોગમિતિનો જ પ્રકાર છે, યાદ રાખજો. બરાબર, બિન તત્વ યોગમિતિનો પ્રકાર છે આપણો ધાતુ ઉણપ ક્ષતિ. ચાલો મિત્રો, તો હવે આપણે જોવું છે ધાતુ ઉણપ ક્ષતિ. પણ એ પહેલા નાનકડી એવી વસ્તુ છે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે કે આંતરાલીય સ્થાન પર કેવી રીતે વધારો થાય. આંતરાલીય સ્થાન પર ધાતુ વધારો. દાખલા તરીકે સામાન્ય ઉદાહરણ તમને આપું મિત્રો આનું, કે ઝિંક ઓક્સાઇડ હોય તમારી પાસે, બરાબર, ઝિંક ઓક્સાઇડ ZnO, બરાબર. ZnO છે ને એ સફેદ છે, સફેદ પાવડર છે. હવે આ ZnO સફેદ પાવડરને જ્યારે ગરમ કરવામાં આવે છે ઓરડાના તાપમાને, ત્યારે તેમાંથી Zn+2 આયનો ઓક્સિડેશન પામી, Zn+2 આયનો ઓક્સિડેશન પામી અને શું થાય તો કે ભાઈ આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે અને એને આંતરાલીય સ્થાન પર ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે. દાખલા તરીકે તમારી પાસે ZnO છે, આ ZnO તમે ઓરડાના તાપમાને ગરમ કરશો એટલે શું થશે, આની અંદરથી ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થશે એટલે Zn+2 આયન બનશે આમાંથી, બરાબર. હાલો, પ્લસ ઓક્સિજન એમાંથી છૂટવો પડશે એટલે આપણે કહી દઈએ કે ભાઈ હાફ O2 આની અંદરથી એક ઓક્સિજન નીકળે છે, વત્તા હવે ઓક્સિડેશન થયું એટલે ઇલેક્ટ્રોન પણ રિલીઝ થાય એટલે 2 ઇલેક્ટ્રોન પણ નીકળે છે. આ Zn+2 આયનો છે એ ક્યાં જશે તો કે જે આપણી ZnO છે, આ ZnO છે, ZnO, બરાબર. તો આના આંતરિક સ્થાનમાં Zn+2 આયનો ગોઠવાઈ જશે. ખ્યાલ આવી ગયો. દાખલા તરીકે આ ઋણ ધન આવું છે ધારો કે, બરાબર. આ પ્રમાણે છે તમારી પાસે. સોરી, ચાલો આવું છે, બરાબર. હવે શું થશે આમાં તો કે આને ગરમ કરશો એટલે આની અંદરથી થોડાક Zn આયનો છે એ Zn+2 માં રૂપાંતર પામશે. Zn+2 માં રૂપાંતર પામશે એટલે ધારો કે અહીંથી નીકળી ગયો એટલે ન્યા શું થયું, ન્યા રિક્ત ખાલી સ્થિતિ રહી. હાલો, અને ક્યાં વયો ગયો, આંતરાલીય સ્થાનમાં વયો ગયો. ખ્યાલ આવી ગયો. તો આને આંતરાલીય સ્થાન પર ધાતુ વધી, અહીંયા વધી, અહીંથી અહીંયા વધી, પણ અહીંયા આને કે આંતરાલીય સ્થાન પર ધાતુ વધારો થયો. તો આને આંતરાલીય સ્થાન, અને ZnO માં આ Zn જે આ શું હોય તમારું Zn+2 હોય તો Zn+2 ની આ ગોઠવાઈ જાય અહીંથી નીકળીને, એટલે એને આંતરાલીય સ્થાન પર ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે છે, જે આપણે યાદ રાખવાનું હોય છે. ખ્યાલ આવી ગયો. અને બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. બીજો પ્રકાર છે જેને શું કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો તમે, ધાતુ ઉણપ ક્ષતિ. જો હવે એમાં શું હોય છે, ધાતુ ઉણપ ક્ષતિમાં શું હોય છે જોઈએ તો આની અંદર ઘણા એવા પદાર્થો છે તત્વયોગ મિતીય પ્રમાણ કરતા ઓછા પ્રમાણમાં ધાતુ ધરાવે છે. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ આપીએ, બરાબર. દાખલા તરીકે Fe 0.98% O. હવે હકીકતમાં આખો હોવો જોઈએ, FeO હોવું જોઈએ, પણ એની બદલે કેટલું છે 0.98%. હવે આ જે Fe છે એ Fe હકીકતમાં 0.932 Fe છે એ હકીકતમાં 0.932 થી
0.96, તો આને હું ધારો કે 95 કરી દઉં, નહીંતર 99 કરવું પડે. આ જો 0.98 રાખું તો 93 થી 99 સુધીમાં, અત્યારે 0.95 છે તો 93 થી 0.96 સુધીના ગાળામાં હોય નિશ્ચિત ન હોય એટલે આપણે એને બિન તત્વયોગમિતિ કહીએ છીએ. ઘટક પ્રમાણ નિશ્ચિત હોતું નથી. FeO હોય તો એ તત્વયોગમિતિ, તો એ આપણો આયર્ન સલ્ફેટ, આયર્ન ઓક્સાઇડ, બરાબર. પણ અહીંયા તો શું છે, Fe 0.95%, એટલે ધાતુ હોય એના કરતાં ઓછા પ્રમાણમાં હોય છે, બરાબર. હવે આમાં શું થાય, કેવી રીતે થાય, જો ધ્યાન આપો, સમજાવું તમને. કે દાખલા તરીકે તમારી પાસે Fe નો છે, બરાબર. એમાં આપણે કહીએ કે Fe+2 છે આપણી પાસે, Fe+2 O-2 Fe+2 O-2 આવું છે, બરાબર. O-2 અહીંયા Fe+2 છે, અહીંયા Fe+2 છે. ચાલો આવું છે. હવે આની અંદર ધારો કે મારે Fe+3 એડ કરવા છે. શું એડ કરવું છે? Fe+3. ચાલો તો Fe+3 હું આમાં એડ કરીશ ધારો કે, એટલે શું થશે તો કે આનો ચાર્જ તો 3 છે, +3, અંદર જે Fe છે એનો ચાર્જ +2 છે. એટલે મારે અંદર જ્યારે હું 2 દાખલ કરીશ, 1 દાખલ કરવામાં કોઈ સ્કોપ નથી, તો ચાર્જનું બેલેન્સ રહેતું નથી. પણ 2 દાખલ કરીશ, તમને ખબર છે કે Fe+2 2 હોય ને ત્યારે Fe+2 3 કહી શકાય. તો થઈ ગયું ને બેલેન્સ, 3 દુ 6 ને 3 દુ 6, એટલે 2 Fe+3, એક તો દાખલ કરવું કરી ના શકાય કારણ કે આમ તો ચાર્જ અનબેલેન્સ રહે. 2 દાખલ કરીએ એટલે શું થાય, 3 Fe+2 જેટલો ચાર્જ થયો એટલે 3 કાઢવા પડે. એટલે આપણે શું કરીએ, અહીંથી 3 જગ્યાએથી Fe+2 કાઢીએ. એક અહીંથી Fe+2 નીકળો, કાંઈથી નીકળશે અને કાંઈથી નીકળશે. થઈ ગયું. હવે આની અંદર Fe+2 કેટલી જગ્યાએ ગોઠવાય, કોઈ પણ 2 જગ્યાએ, સોરી Fe+3 કોઈ પણ 2 જગ્યાએ, અહીંયા અને અહીંયા. આ શું થઈ ગયું, રિક્ત અવકાશ. એટલે આને હવે પહેલાં આ જ્યારે નહોતું નાખ્યું, એની પહેલાં જ્યારે Fe+2 હતો ત્યારે બધી જગ્યાએ ધાતુ હતી. હવે Fe+3 નાખવાથી શું થયું તો કે અહીંથી એક જગ્યાએથી ધાતુ વહી ગઈ નથી, ખાલી સ્થાન થયું. એટલે Fe+3 કે 2 જે કહેવાય પણ ગઈ 2 ખરા અહીંયા, બરાબર. એટલે આને કહેવામાં આવે ધાતુ ઉણપ ક્ષતિ. શું કહેવામાં આવે મિત્રો? ધાતુ ઉણપ ક્ષતિ. એટલે Fe નો ઘટાડો થયો આની અંદર. શું થયું? Fe નો ઘટાડો થયો આપણી પાસે. આની અંદર તમને Fe છે એ ઓછું જોવા મળે. Fe ઓછું એટલે ધાતુ, Fe એટલે ધાતુ છે અહીંયા, બરાબર. Fe એટલે શું છે? ધાતુ છે. એટલે એ ધાતુનો અહીંયા ઘટાડો થયો અને આ પ્રકારની ક્ષતિને કહેવામાં આવે છે ધાતુ ઉણપ ક્ષતિ. શું કહેવામાં આવે છે મિત્રો? ધાતુ ઉણપ ક્ષતિ. તો બરાબર તમે આ મગજમાં બેસાડી દેજો કે ઘણા પદાર્થો એવા હોય કે જેમની તત્વયોગમિતીય પ્રમાણ કરતાં પણ એ ઓછા પ્રમાણમાં તમને જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે આપણે કે ઘણા પદાર્થો છે એ પોતાની તત્વયોગમિતિ કરતાં, જો આમ હશે દાખલા તરીકે કે ભાઈ AlCl3 તો તત્વયોગમિતિ છે, બરાબર. પણ 1 કરતાં ઓછું હોય તો હું એમ કહું કે એલ્યુમિનિયમ ધારો કે 0.93 હોય અને Cl3 તો આ બિન તત્વયોગમિતિ થઈ ગયું. અને આ થઈ ગયું તત્વયોગમિતીય. ખ્યાલ આવી ગયો? આ બિન તત્વયોગમિતિ કે ભાઈ હોવું જોઈએ એના કરતાં ઓછા છે, હોવું જોઈએ એના કરતાં ઓછા છે. અને પછી જ્યારે તમે કોઈ બીજા આયનો દ્વારા એનું વિસ્થાપન કરાવશો, દાખલા તરીકે મેં આમાં Feની જગ્યાએ Fe+2ની જગ્યાએ Fe+3નું વિસ્થાપન કર્યું, એટલે શું થયું મિત્રો આમાં કે Fe+3 દાખલ કરવા છે, જો એક દાખલ કરો Fe+3 1 તો ચાર્જ અનબેલેન્સ રહેશે, બરાબર. તો આની અંદરના તમને ક્યાંય ચાર્જ જોવા મળતો નથી, બરાબર. એટલે હવે શું કરીએ આપણે તો કે 2 દાખલ કરો તો શું થયું, 3 દુ ને 6 ચાર્જ થઈ ગયો, તો આપણે 3 Fe+2 કાઢી શકીએ. તો 2 Fe+3 દાખલ કરવા માટે 3 Fe+2 બહાર કાઢ્યા, 3 બહાર કાઢ્યા એટલે 3 ખાલી જગ્યા થઈ. પણ આપણી પાસે તો Fe+3 2 જ છે, એટલે અહીંયા Fe+3 તો કોઈ પણ 2 જ જગ્યામાં જોવા મળે, એટલે એક સ્થાન તો ઓટોમેટિક ખાલી થઈ ગયું. એટલે ધાતુ ઘટી, Fe+3 Fe તો ધાતુ છે આપણી, એટલે Fe+2 કે Fe+3 ગમે ઘટે બેમાંથી, એટલે ધાતુ ઘટી ગણાય અને ધાતુ ઘટાડો
થયો એટલે એને કહેવામાં આવે ધાતુ ઉણપ ક્ષતિ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ છે આપણી ધાતુ ઉણપ ક્ષતિ, જે તમારે મગજમાં એ ખાસ બેસાડી દેવાની છે. તો આ હતા મિત્રો આપણા બિન તત્વયોગમિતીય ક્ષતિના પ્રકારો, જેમાં મુખ્ય એટલે બે જ પ્રકારો છે. એક તો આ તો ખાલી વધારાની ઇન્ફોર્મેશન છે કે આંતરાલીય સ્થાન ઉપર ગોઠવાય તો વધે, તો ધાતુ વધે. આંતરાલીય સ્થાન ઉપર ઝીંક વયો જાય. અહીંયા કેમ કીધું મેં તમને? આંતરાલીય સ્થાન ઉપર વયો ગયું તો એને આંતરાલીય ક્ષતિ કહેવામાં આવે છે. તો આ છે આપણા બિન તત્વયોગમિતીય ક્ષતિના પ્રકારો: ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. એકમાં ધાતુ વધી જાય, સોડિયમ ઓલામાં વધી જતો હતો ઓટોમેટિક, બહાર Cl તો એનો હતો. અહીંયા શું થાય છે? ઓક્સિજનને કંઈ ફેર પડતો નથી, પણ આમાંથી Fe ઓછો થઈ જાય છે, એટલે એને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ. તો આ આપણા બે અગત્યના પ્રકારો હતા. અહીંયા આપણા બિંદુ ક્ષતિના ત્રણ પ્રકારો પૂરા થાય છે. બિંદુ ક્ષતિના 3 પ્રકારો: તત્વયોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ. આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જલ્દી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. હસતા રહ્યો, મુસ્કુરાતા રહ્યો.